ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા. તો સૌપ્રથમ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે 2 સૂકા લાલ મરચાં નાખીશું. પછી તેમાં આપણે ડુંગળી અને ટમેટાના મોટા મોટા પીસ કરેલા છે તે નાખીશું. આ આપણે ગ્રેવી કરવા માટે નાખેલું છે. થોડીક વાર ચડવા દેશું એને. પછી તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું. પછી તેમાં આપણે હળદર એડ કરીશું. પછી તેમાં આપણે લાલ મરચું એડ કરીશું. પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી તે બધાને બરાબર મિક્સ કરી લેશું. ગ્રેવીને થોડીક વાર ચડવા દેશું. પછી તેને આપણે પીસી લેશું. આવી રીતના ગ્રેવી કરો એટલે બહુ મસ્ત ગ્રેવી થાય અને સ્વાદ પણ શાકમાં મસ્ત આવે. હવે આપણું ચડી ગયું છે. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. પછી તેમાં આપણે કાજુ એડ કરી દઈશું. હવે તેને થોડીક વાર ઢાંકી અને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે પનીરનો મસાલો બનાવી અને તેને પનીરને ફ્રાય કરી લઈશું. તો સૌપ્રથમ એક પેનમાં આપણે તેલ, કાચું તેલ અને લાલ મરચું પાવડર, પછી થોડીક એવી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધી વસ્તુ મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. ચણાનો લોટ એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે પનીર એડ કરી દઈશું. પનીરના નાના ટુકડા કરી લીધા છે. પછી આવી રીતના હાથેથી આપણે તેને ડીપ કરી લઈશું. થઈ ગયા છે. આપણી ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. ચડી ગઈ છે.
એનું ધ્યાન રાખવાનું, સાવ ધીમા ગેસે ચડવા દેવાનું, જે ચોટી ન જાય એનું ધ્યાન રાખવાનું. આવી રીતના આપણે બધા ટુકડા એડ કરી દઈશું. લસણની પેસ્ટ એડ કરીશું. સાતળવા દઈશું. પછી જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી પીસી હતી ગ્રેવી પણ એડ કરી દઈશું તેમાં. મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. તેમાં ફ્રાય કરેલા પનીર એડ કરી દઈશું. ફ્રાય થઈ જશે એટલે આ થઈ જશે. પછી તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. પાણી એડ કરીશું. થોડીક વાર આપણે તેને ચડવા દઈશું એટલે મસાલા બેસી જાય તે રીતે. પછી તેમાં આપણે પનીર ટીકા મસાલાનો મસાલો એડ કરીશું. તેમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરીશું. આ ઓપ્શનલ છે, જેને નાખવો તો નાખી શકે, નાખવો તો પણ ચાલે.